લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પરવાળા અને ગેડી ગામને જોડાતું નાળું ધોવાઈ જતા વાહન વ્યવહાર બંધ. પરવાળા અને ગેડી વચ્ચેનો કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા, વાહન વ્યવહાર ઠપ. પરનાળાના અપડાઉન કરતા 400થી વધુ લોકોને ભારે મુશ્કેલી. ગેડી પરનાળા વચ્ચે લાખો રૂપિયાના ખર્ચે ધૂળ નાખીને કોઝવે બુરવામાં આવ્યો હતો. કાચું કામ કરતા ફરી નાળું ધોવાઈ જતા વાહન વ્યવહાર થયો બંધ. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. હેલો, મારું નામ દયારામભાઈ સરપંચ છે. હું કરનાળાનો સરપંચ છું. અમે વારંવાર આ રસ્તાની રજૂઆત કરવી છે, પણ વર્ષો વર્ષ આ જ પરિસ્થિતિ રહે છે. અમારે વચ્ચે 2 મહિના રોડ બંધ રહ્યો. અત્યારે હવે નોરતા અમારે જવા માટે આ પઢારને આ જ રસ્તો છે, તો આ રસ્તો ચાલુ કરવા માટે અમે સાહેબને કીધું, ત્યારે એમને કીધું કે અમારે બ્રિજ બનાવવાનો છે, તે અત્યારે નહીં બને. તો અત્યારે અમારે ક્યાં બ્રિજ ક્યારે થાય? માટી નાખતા 2 મહિના થાય, બ્રિજ બનાવવાની વાત. તો બ્રિજ ક્યારે થાય? હજુ માટી નાખીને રસ્તો નથી કરી શકતા, તો બ્રિજ ક્યારે કરીને ચાલુ થાય? અમારે જવરવર ક્યારે થાય? તો એ અમારું કોઈ ધ્યાને તો એ સાહેબો લેતા જ નથી. એ વાઘેલા સાહેબ ને કહે વારંવાર બીજા પ્રશ્નો લાઈન મેક દે છે, આ નથી તમે કરતા ને આ નથી કરતા, પણ એમનું જે રોડનું કામ કરવાનું છે એ કરતા જ નથી. હમણાં કીધું તાર કે આ 2 દિવસમાં તમને કહી દેવી, આ 2 દિવસમાં નો આ પરિવેશ નાખ્યો તો આ રસ્તો જતો. કેટલા ગામને મુશ્કેલી છે આમાં? 8 ગામ અમારા આવે છે, આમ કઠેકી, રાણાગઢ, મુરબાવળા, પરાયલી, પરનાળા, ભથાણ, આ બધા ગામડાને હાઈવે જવાનો રસ્તો છે. 400 છોકરી છોકરા અમારા આ કંપનીમાં જાય છે. હવે એમને 55 કિલોમીટર ફરીને આમ જવું પડે, એટલી હાલાકી પડે નોકરી વાળાની, પણ નથી, કોઈ ધ્યાને દેતા જ નથી. આ મારું નામ ગફુરભાઈ માવુભાઈ, હું ગામ રળોલનો છું, અને અત્યારે હું અહીંયા જે ભોગાવો તૂટી ત્યાં ઊભો છું. હવે હાલ અમારે જવાની એવી તકલીફ પડે છે કે કોઈ એની સીમા નથી, અને આ રસ્તો વારંવાર આવો તૂટી જાય છે, અને માટી નાખે અને થોડાક દિવસ રહે અને પછી હતું એમનામ થઈ જાય છે. અને આ રાણાગઢ લગીના માણસોને જવામાં ખૂબ હજી તકલીફ પડે છે. રાણાગઢ, મુરબાવળા, પરાયલી છે, આ ગેડી છે, બધું અવર જવર અમારી ખૂબ બંધ થાય છે. કોઈ આ નોકરી કરતા એને જઈ શકતા નથી, છોકરા છોકરીઓ, કોઈ ભણવાવાળા હોય એવા માણસોને એવો હેરાનગતિ થાય છે. કોઈ દવાખાને જવાતું નથી. આ બધી મુશ્કેલી છે. તો હવે જેમ બને એમ સરકાર આ પુલ બનાવે અને આને ખેડૂતોના ખેતર પણ ઓલિકા આવ્યા. અને મારું આ હાલ અત્યારે હું ખેતર જવા નીકળ્યો છું, પણ છતાં મારા ખેતર, હું રળોલ ગામનો ગફુરભાઈ કોળી પટેલ છું, ખેતર જઈ શકતો નથી. મારે ક્યાંક અમારે બધાની રળોલની જમીન જે ભોગાવો ટીપીન છે એ બધા માણસોને હાલ અત્યારે અમારે એવા 300 ખેડૂત છે, એને બધી ખૂબ પરેશાન છે.